મિત્રો સવારના લગભગ 4:30 થયા છે અને આજે એક નવી સફર ઉપર આજે હું નીકળી ગયો છું. આજે મિત્રો દર્શન કરવા જવું છે અંબાજી માતાના. તો મિત્રો ચાલો આ સફરે આપણે બધા જઈએ. ઘરેથી નીકળ્યો ત્યારે મારા ઘર અને મોટા અંબાજી વચ્ચેનું અંતર લગભગ 163 કિલોમીટર જેટલું હતું. 3-3.5 કલાકની મુસાફરી પણ હતી. એટલે હું ગામના રોડથી ચિલોડા હિંમતનગરવાળા હાઈવે ઉપર ચડી ગયો. સવારની તાજગી કંઈક અલગ જ અનુભવ કરાવતી હોય છે અને એટલા જ માટે આપણા વડીલો કહેતા હોય છે કે સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. ચિલોડા હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું હતું. ચિલોડા ઓવરબ્રિજ ક્રોસ કરી અને હું હિંમતનગર તરફ આગળ વધ્યો. સીએનજી ગેસ ઓછો હતો અને મુસાફરીનું અંતર વધારે હતું. એટલે સૌથી પહેલા હું સીએનજી ગેસ સ્ટેશન ઉપર પહોંચ્યો અને ભીડ વધારે હતી એટલે મારે થોડી રાહ જોવી પડી. ગેસ ફૂલ કરાવી મારા મિત્ર અને સાહેબશ્રી દિલીપસિંહને પિકઅપ કરવા માટે ગયો અને અમે હિંમતનગર પહોંચ્યા અને ચા નાસ્તો કર્યો અને ત્યાંથી સવારી ઉપાડી અંબાજી તરફ. હું અને દિલીપસિંહ મુસાફરી દરમિયાન સારા ગીતો અને ભજનોનો આનંદ લેતા લેતા ધીમે ધીમે આગળ વધ્યા. દૂરથી ઈડરના મોટા મોટા ડુંગરો દેખાવા લાગ્યા. કુદરતની કેવી અદ્ભુત રચનાઓ અને ઈડરની આન બાન અને શાણ ગણાતી એટલે કે ઈડરિયો ડુંગર. આપણે તો કહેવત હતી કે કોઈએ બહાદુરી ભરેલું કામ કર્યું હોય એટલે કહેવાતું ઈડરિયો ગઢ જીત્યો. સૂર્યોદયનો સમય એટલે કે નવી શરૂઆતનો સમય અને જીવનમાં કંઈ નવું કરવાની આશાનું પ્રથમ કિરણ, જે આપણને શીખવાડે છે કે જીવનમાં ગમે તેટલું અંધારું હોય પરંતુ એક આશાનું કિરણ નવી ઉર્જાનો, પોઝિટિવ એનર્જીનો સંચાર કરી દેતી હોય છે. ઈડરિયા ડુંગરની વચ્ચેથી પસાર થઈ આગળ વધ્યા. ઈડરથી નજીક એક અદ્ભુત નજારો જોવા મળ્યો જેના વર્ણન માટે મારી પાસે શબ્દો નહોતા. એટલે મેં વિચાર્યું કે હું કહું એના કરતાં તમે આ કુદરતની કરામતનો, કુદરતના સૌંદર્યનો જાતે જ આનંદ ઉઠાવો અને મંત્રમુગ્ધ થઈ જાઓ. અમે આગળ વધતા ગયા અને વાતો કરતા કરતા મંજિલને કાપતા ગયા. વચ્ચે વડેલી ગામનું સવારે ભરાયેલું શાક માર્કેટ પણ જોવા મળ્યું, જ્યાં આજુબાજુના ગામડાઓમાંથી લોકો શાકભાજીનું ખરીદ વેચાણ કરવા માટે અહીંયા આવતા હશે. મિત્રો આપણે ખેડબ્રહ્મા પહોંચી ચૂક્યા છીએ, પણ અત્યારે આપણે સમયના અભાવના કારણે આપણું જે મેઇન ડેસ્ટિનેશન છે અંબાજી, પહેલાં ત્યાં જઈશું અને જો સમય વધશે તો આપણે ફરીથી રિટર્નની અંદર ખેડબ્રહ્માના દર્શન આપણે કરીશું. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. મુસાફરીની અંદર આગળ વધતા ગયા અને આજુબાજુના દ્રશ્યોને માણતા ગયા. ધીમે ધીમે અરવલ્લીની ડુંગર માળાઓ નજીક દેખાવા લાગી. ઊંચા અને રમણીય ડુંગરો જોતા જોતા અમે મંજિલ તરફ આગળ વધ્યા. મિત્રો અત્યારે અંબાજી જે છે માત્ર લગભગ 30-40 કિલોમીટર દૂર છે. આપણી મંજિલ સુધી આપણે હવે પહોંચવા આવ્યા છીએ. આ તમે જોઈ શકો છો સાબરમતી નદી છે, જે આપણે ગાંધીનગર અને અમદાવાદની અંદર જોતા હોઈએ છીએ. ગુજરાતમાંથી તમે સમજી લો કે એન્ટર થાય છે અને અહીંયા નાનકડી નદી છે, પણ આગળ જતાં એનું સ્વરૂપ બહુ મોટું છે. મિત્રો હવે જઈશું આપણે ફરીથી આપણી સફરે. તો ચલીએ. ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા હતા. આજુબાજુના ડુંગરો, આજુબાજુનું વાતાવરણ અમને મંત્રમુગ્ધ કરી દેતું હતું. અમુક વાર વિચાર પણ આવતો હતો
કે આ વિસ્તારમાં રહેતા જે લોકો છે, આ લોકોનું જીવન કેવું હશે, પ્રકૃતિના ખોળે એમનું જીવન કેવા પ્રકારનું હશે. વાંકા ચૂકા રોડ રસ્તા જોતા જોતા મને વિચાર આવ્યો કે અત્યારે તો આટલી સારી સુવિધા છે, પણ જે તે વખતે વર્ષો પહેલા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ કેવી રીતે આ કઠિન રસ્તાઓ પાર કરી માતાજીના દર્શને આવતા હશે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન અંબાજી ખાતે, અને હવે આપણે જઈએ શક્તિદ્વાર છે. તો ચલો આપણે શક્તિદ્વાર તરફ જઈશું. અહીંયા સૌથી પહેલાં જ્યારે અંબાજી તમે પહોંચી જાઓ એટલે પાર્કિંગની થોડીક તકલીફ છે, એટલે તમારે પ્રાઇવેટ જે પાર્કિંગ છે એ પાર્કિંગની અંદર પેડ યુઝ તમે કરી શકો છો. પર આ બહુ સસ્તો છે, 50 રૂપિયાની અંદર તમને 6 કલાક સુધી પાર્કિંગ કરવા દેશે. તો મિત્રો, આ શક્તિદ્વાર છે અને શક્તિદ્વારે સીધા જતા આવીએ પેલી બાજુ. તો મિત્રો જો, અહીંયા ટ્રાફિક બહુ હશે, ટ્રાફિક બહુ રહે છે, કારણ કે આજે રવિવાર છે અને આમ પણ બરાબર 51 શક્તિપીઠોમાંનું એક છે, એટલે રહેશે. આ શક્તિદ્વાર તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો, બરાબર, આ શક્તિદ્વારથી એન્ટ્રી છે, પરંતુ એન્ટ્રી તો તમારે દૂરથી ત્યાંથી કરવી પડશે અને ત્યાં જઈ તમારા મોબાઈલ પાકીટ બધું જ ત્યાં તમે મૂકી શકશો અને પછી જે આ શક્તિદ્વાર છે, શક્તિદ્વારથી એન્ટ્રી થઈ જશે. તો ચલો મિત્રો, આપણે જઈએ. તો મિત્રો, અંબાજી નજીક તમે જોશો કે એક સરસ મજાનું વાઇલ્ડ લાઈફ અભયારણ્ય ટાઈપનું એક બનાવવામાં આવ્યું છે. નવચેતના કેન્દ્ર અંબાજી સામાજિક વનીકરણ માટે પ્રોત્સાહન છે. અને આ નજીકમાં જ તમે સમજી શકો છો રીંછ અભયારણ્ય છે. અને તમે સામે જે તમને જે ચિત્ર દેખાય, એટલે કે જે દ્રશ્ય દેખાય, આપણે જે ડેસ્ટિનેશન છે એટલે કે ગબ્બર, આપણે નીચે અંબાજી માતાના મંદિરે ગયા હતા, પણ ત્યાં તમે સમજી લો કે કેમેરો નથી લઈ જવા દેવામાં આવતો અથવા તો અન્ય વસ્તુઓ નથી લઈ જવા દેવામાં આવતી, અને એટલા જ માટે હવે આપણે જઈશું આપણે ઉડન ખટોલા તરફ. અને અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. 51 શક્તિપીઠોમાંનું એક, એટલે કે આ જે અંબાજી માતાનું જે મંદિર છે અને જે મૂળ સ્થાન છે ઉપર જે તમને આ દેખાઈ રહ્યું છે આ ગબ્બર, ત્યાં આપણે જવાનું છે. તો ચલો મિત્રો, મારી સાથે ઓન ધ વે આપણે જઈશું હવે ગબ્બર જોડે, કારણ કે નીચે આપણે મંદિરના તો દર્શન કરી લીધા, પણ હવે આપણે જવાનું છે અને એમાં પણ આપણે પ્રયત્ન કરવો છે. સમય ઓછો છે, પણ આપણે પ્રયત્ન એવો કરવો છે કે આપણે ચડીને માતાજીના દર્શન કરીએ. અને હવે અમે ગબ્બર તરફ આગળ વધ્યા. બહુ સારો એવો ગેટ અહીંયા બનાવેલો હતો અને માતાજીની મૂર્તિ પણ અહીંયા સારી બનાવેલી હતી. અહીં પાર્કિંગની સુવિધા બહુ સારી છે. પાર્કિંગની કૂપન લઈ અને અમે આગળ વધ્યા અને ગાડીને મેં પાર્ક કરી દીધી. આપણે અહીંયા પહોંચી ગયા છે ઉડન ખટોલા જોડે. જો તમારે ચાલતા જવું હોય, ચાલતા ચડવું હોય તો ત્યાં પ્રવેશદ્વાર છે, વ્યવસ્થિત રીતે તમને દેખાઈ રહ્યો છે, બરાબર. ત્યાંથી તમે ચાલતા પગથિયા ચડી અને તમે ગબ્બરના દર્શન કરી શકો છો. પણ જો તમે ચાલી નથી શકતા, કોઈ વડીલો છે, કોઈ એવા વૃદ્ધ તમારી જોડે કોઈ છે, તો એ માટે ઉડન ખટોલાની વ્યવસ્થા છે. તો ચાલો મિત્રો, આપણે હવે ઉડન ખટોલા તરફ જઈશું. આપણે તમે પ્રી બુક પણ કરાવી શકો છો. ત્યાં જે મંદિર છે એ મંદિરે જઈ અને ત્યાંથી પણ તમે ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પણ આપણે મેન્યુઅલી જોઈએ, ભીડ બહુ વધારે હશે એ વાત 100% છે. સમયના અભાવના પરિણામે આપણે આનો સહારો લેવો પડ્યો છે. તો સિક્યુરિટી ચેકિંગ સૌથી પહેલા કરાવી દેવડાવીએ. સિક્યુરિટી ચેકિંગ ચાર્જર તમે જોઈ શકો છો, લાઈન બહુ જ લાંબી છે. શું કરીએ, હવે છૂટકો નથી. બહુ લાંબી લાઈનની અંદર આપણે બધાએ ઊભું રહેવું પડશે.
લાઈન બહુ લાંબી છે સાહેબ. પછી મને તો એવું થઈ રહ્યું કાં તો ચડી જાઉં. શું કરવું જોઈએ સાહેબ આમાં? લાઈનમાં તો અમે ઊભા રહી ચૂક્યા હતા, પરંતુ આજે ગબ્બર પાસેના વિસ્તારોમાં મારે થોડોક નેટવર્ક પ્રોબ્લેમ હતો, એટલે ઓનલાઈન પૈસાનો ઉપયોગ થઈ શક્યો નહીં. પરંતુ તમે રોકડ રકમ લઈ જવાનું ભૂલતા નહીં, તેની ખૂબ જ જરૂર પડશે. લાઈન બહુ લાંબી છે અને અહીંયા જોઈ શકો છો, અહીંયા એનું બોર્ડ છે. સાધારણ ટિકિટને 125 આવવા જવા માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ અહીંયા કરવામાં આવેલી છે. જોઈએ હવે ક્યારે નંબર મિત્રો આવે આપણો. હજુ તો ટિકિટ લઈ અને ઉપર જવાનું છે. રવિવાર છે એટલે ભીડ તો રહેવાની છે. આવી ગયા છે આપણે ટિકિટ બારીએ. બહુ રાહ જોઈ. 125 રૂપિયા ટિકિટ છે દરેકની. પણ 2 ટિકિટ. રિટર્ન મેળવી લીધી છે આપણે ટિકિટ. ચલો સાહેબ. મિત્રો 125 રૂપિયા ટિકિટ છે આવવા જવાની બંને, એટલે આપણે 2 લીધી છે, મેં અને સાહેબ માટે. તો મિત્રો જ્યારે તમે ઉડન ખટોલામાં હશો ત્યારે એક પ્રકારની વ્યવસ્થા છે. આમ આ જોઈ લેજો. આ મિત્રને તમારો ફોટો પાડશે, સ્નેપની અંદર તમને તમારો ફોટો મળી જશે. તો ચલીએ હવે આપણે જઈશું ઉડન ખટોલા. ઇનમાં જ્યારે તમે આગળ વધશો ત્યારે ધીમે ધીમે આગળ વધતા આજે ટિકિટ ચેકિંગ છે. ટિકિટ ચેકિંગ એ તમારો QR કોડ સ્કેન કરશે, પછી ધીમે ધીમે આ લાઈન ઉપર જતી જશે ઉડન ખટોલા. એ હવે આપણે આવી ગયા છે સાહેબ, બતાવી દો. આપણે લગભગ 1 કલાકના વેઇટિંગ પછી આપણે આવી ગયા છે. 1-8 કલાકનું વેઇટિંગ કરવું પડ્યું આપણે, પણ જેવી માતાજીની ઈચ્છા. જોઈએ હવે રિટર્નમાં એ ઉડન ખટોલામાં જવું પડશે, સમયનો અભાવ. બહુ સારી એવી સુવિધા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે કે માત્ર 125 રૂપિયાની અંદર 2 વે જવા માટે આવવા માટે બંનેની ટિકિટ એક વ્યક્તિ માટે માત્ર 125 રૂપિયા છે, ઇન્ક્લુડ GST સાથે. ઉડન ખટોલાની અંદર હવે આવી ચૂક્યા છે. તો લગભગ તમે સમજી શકો છો કે લગભગ 1-8 કલાકના રાહ જોયા પછી, 1-8 કલાકની વેઇટિંગ પછી અને હવે આપણે ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છે. અને આજુબાજુનો નજારો સાહેબ તમને બતાવશે ખાલી, બરાબર. બહુ ગજબનો નજારો, બહુ ગજબની એન્જિનિયરિંગ. તમે જુઓ આ બાજુ, મારી બાજુ, તમે મારી પાછળ તમે જોશો તો પહાડોની રેન્જ તમને દેખાશે, બરાબર. આમ કહેવાય છે કે અંબાજીની અંદર જે આદ્ય શક્તિ અંબાજી માતા છે એમનું મૂળ સ્થાનક જે છે એ ગબ્બર છે. અને આ જે ગબ્બર જે છે, આ ગબ્બર ઉપર આપણે હવે ધીમે ધીમે જઈ રહ્યા છે, બરાબર. કદાચ કોઈને ડરનો અનુભવ પણ થાય, જેને ઊંચાઈથી બીક લાગતી હોય, પણ કોઈ ચિંતાનો વિષય નથી. માતા અંબાજી આપણી સાથે છે. અને તમે જોઈ શકો છો કે આખી જે રેન્જ છે, જે ડુંગર માળાઓની અહીંયા તમને જોવા મળી રહી છે. દૂર સુધી તમને જોવા મળશે આ રેન્જ. અને સાથે અન્ય યાત્રીઓ પણ તમને જતા આવતા દેખાશે, બરાબર. બહુ ગજબનો, બહુ રોમાંચક અનુભવ મિત્રો આ છે. ચોક્કસપણે તમારા પરિવાર સાથે, તમારા મિત્રો સાથે આવવા જેવું છે. બસ ઘણીવાર એવું થાય કે એવા નજારાઓ હોય કે જેના માટે શબ્દો ના હોય,
માત્ર ઉદ્ગારો હોય કે કેવા અદ્ભુત, કેવું ગજબ જબરજસ્ત તમે મિત્રો નજારાઓ જોઈ શકો છો. દૂર દૂર સુધી તમને નાના ઘર પણ અહીંયાથી ઊંચાઈ ઉપરથી દેખાશે. અને ફાઇનલી હવે આપણે ઉપર પહોંચી જવા આવ્યા છીએ, બરાબર. તો થોડાક જ સમયની અંદર આપણે માતાજીના દર્શન કરીશું. કદાચ કોઈને ઊંચાઈથી ડર લાગતો હોય તો એમને નમ્ર વિનંતી છે કે આની અંદર ન બેસવા માટે વિનંતી. તો ફાઇનલી હવે આપણે નીચે ઉતરી રહ્યા છે, બરાબર. મિત્રો ઉડન ખટોલામાંથી નીચે ઉતર્યા બાદ પણ થોડીક સીડીઓ આપણે ચડવી પડશે. તો આપણે આગળ વધીએ અને આગળ વધીને ફાઇનલી જે મંદિર છે એ તરફ આપણે આગળ વધીશું. થોડીક સીડીઓનો અનુભવ તમારે કરી શકશો તમે. ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છે અને થોડાક જ અંતરોની અંદર આપણને માતાજીના મંદિરના દર્શન થશે. તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે, પહેલા તો અહીંયા તમારા ચંપલ ઉતારી દેવા પડશે, પગરખા જે છે એ ઉતારી દેવા પડશે. ક્યાંક સાહેબ આપણે મૂકી દઈએ. આવી ગયા છે મંદિરના નજીક અને થોડુંક અંતર કાપવું પડશે. અહીંયા તમારે કોઈ પ્રસાદી કોઈ લેવી હોય તો અહીંયા માતાજીને ચડાવવા માટે કંકુ, ચુંદડી વગેરે વગેરે તમે લઈ શકો છો. જેની આસ્થા શ્રદ્ધાનો વિષય છે મિત્રો. તમારે કદાચ અહીંયાથી ચુંદડી લેવી હોય, કંકુ લેવા હોય તો અહીંયા તમે લઈ શકો છો. મિત્રો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ, આ ભગવાન શ્રી કૃષ્ણની જે બાબરી જે છે, જે ચૌલ ક્રિયાની વિધિ થઈ હતી, એ જે પીપળી જે છે, પીપળીના દર્શન આપણે એકવાર કરી લઈએ. મિત્રો એવું કહેવાય છે કે અત્યારે આજે તમે જોઈ શકો છો, સાહેબ બતાવજો જરા, આ તમે જોઈ શકો છો. એવું કહેવાય છે કૃષ્ણ ભગવાનની જે ચૌલ ક્રિયા થઈ હતી બસ આ જ જગ્યાએ થઈ હતી. માતાજીનું એક મંદિર છે, પગલા છે. મિત્રો આ જગ્યાએ જે જગ્યાએ પીપળી છે એ જગ્યાએ અહીંયા તમે માતાજીનો એક ફોટો પણ જોઈ શકો છો, જે એક પ્રકારની કલ્પના તો ના ગણી શકાય, એક પ્રકારની પેઇન્ટિંગ છે જે કદાચ જે તે વખતની દંતકથા બતાવતું હશે. પરંતુ મિત્રો પાછળ એક મંદિર તમે જોઈ શકો છો, હમણાં તમને મંદિર બતાવશે. આ જે મંદિર જે છે, આ મંદિરની એક ખાસિયત છે. શા માટે? તો અરવલ્લીની ગિરિમાળાઓમાં આ સ્થાન ગબ્બર શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આપણને ખબર છે 51 શક્તિપીઠો છે, જેની અંદર ગુજરાતની અંદર 3 છે અને ગુજરાતની 3 છે. એમાં આ જે અંબાજી જે છે, આ અંબાજી એટલે કે બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું આ અંબાજીની મિત્રો વાત કરીએ તો અહીંયા તંત્ર ચૂડામણી ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે કે જ્યાં માં સતીનું હૃદય બિરાજમાન છે તે શક્તિપીઠ અંબાજી છે. એટલે માતાજીનું જે હૃદય જે હતું, જે બિરાજમાન હતું, એ આ અંબાજી છે. સાથે સાથે લોકવાયકા મુજબ અહીં માં અંબા રથમાં બિરાજમાન થયા અને ત્યારે માં અંબાના પગની એડીનું નિશાન સ્વયંભૂ પથ્થરમાં સર્જન પામ્યું છે, જેના અલભ્ય દર્શન અહીં જોવા મળે છે. એટલે કે અહીંયા માતાજીના પગલા છે. સાથે સાથે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેવી પારસ પીપળી પણ અહીં છે, જે હમણાં મેં તમને બતાવી કે પારસ પીપળી જે હમણાં કીધું કે જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા, જેને આપણે બાબરી કહીએ છીએ, એ અહીંયા થઈ હતી. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તેવી પારસ પીપળી પણ અહીં છે. માતાજીના પગલાની બાજુમાં 9 પલ્લવિત થયેલ છે. સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની અખંડિતતા અને રક્ષણ માટે અહીં સૌભાગ્ય પ્રદાન એટલે કે બંગડી, ચાંદલો વગેરે અહીંયા અર્પણ કરતા હોય છે. ગબ્બરના ગોખવાડી જય બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે ને એમ કરી આપણે આગળ વધીએ. જ્યાં માતાજીનું સ્થાનક છે ત્યાં આપણે આગળ વધીએ અને આગળ જ્યાં મૂળ જે એમનું સ્થાનક છે ત્યાં જવાનો આપણે પ્રયત્ન કરીએ.
તો મિત્રો ધીમે ધીમે આપણે જ્યાં મૂળ સ્થાનક હતું, જ્યાં તમે અહીંયા હું તમને થોડી વારમાં બતાવીશ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ જે તમને દ્રશ્ય દેખાય છે, આ માતાજીનું આ જે મેન અહીંયા પગલા હૃદય કહેવાય છે. તો જો કે ત્યાં વિડીયોગ્રાફી એલાઉડ નથી, એટલે આપણે થોડી વાર પોઝ કરી અને પછી બીજી ઘણી બધી વસ્તુઓ છે બતાવવાનો પ્રયત્ન કરીશું. જોઈ શકો છો રક્ષા પુટલી મહારાજ દ્વારા બાંધવામાં આવે છે માતાજીના મંદિરે, અને તમે ચોક્કસપણે અચૂકપણે લાભ લેજો આનો. આપણે હવે આ માતાજીના દર્શન કરી અને એમના પ્રાંગણમાં ઊભા છે. અહીંયા એક યજ્ઞ પણ કદાચ ચાલી રહ્યો છે, બરાબર. એના પણ તમે દર્શન કરી શકો છો. સાથે સાથે જો તમારે તમારા બાળકો હોય અને બાળકો માટે ફોટા પડાવવા હોય અથવા તો કોઈ વિડીયોઝ બનાવડાવવા હોય તો અહીંયા સરસ મજાના અલગ અલગ પ્રોપ્સ હોય છે કે જે તમારા બાળકોના ફોટો અથવા તો તમે વિડીયોઝ ઉતારી શકો છો, બરાબર. અહીંયા તમે નજીક આવો તો તમને ખ્યાલ આવશે, બરાબર. જો તમે આવી રીતે પ્રોપ કરી અને ફોટા પડાવી શકો છો. સાથે સાથે તમારે જો થોડોક વિશ્રામ કરવો હોય તો પછી છાંયડો છે ત્યાં વિશ્રામ કરી શકો છો. પણ ખરેખર મા અંબાજીના પ્રાંગણની અંદર આવ્યા અને મનની અંદર એક અલગ પ્રકારનો ઉત્સાહ, અલગ પ્રકારની શાંતિનો અનુભવ થયો. અને હવે આપણે માતાજી જોડે રજા લઈએ અને પ્રયાણ કરીએ. હવે આપણે કેમ કે આગળ પણ ઘણી બધી જગ્યાએ આપણે જવાનું છે, તો ચલો મિત્રો આપણે પ્રયાણ કરીશું. પાછા વળી રહ્યા છે, દર્શન વ્યવસ્થિત થઈ ગયા. અહીંયા પણ ફરીથી એકવાર લાઈનનો સામનો આપણો કરવો પડશે, પણ એટલી બધી લાઈન નથી જેટલી આપણે પહેલાં અનુભવી હતી. દિલીપ સાહેબ છે, એમને બહુ સારા એવા વિડીયો ઉતાર્યા છે. થેન્ક યુ સાહેબ. મળીએ હમણાં ઉડન પટોલોમાં બેસીને નીચે ઉતરીને. નંબર આપણો આવી ગયો છે, બરાબર. બહુ લાઈનમાં ઊભા રહ્યા પછી થોડીક મિનિટ લાગશે, થોડોક સમય લાગશે, પણ ખરેખર બહુ વ્યવસ્થિત સગવડતા કરવામાં આવી છે. અને જેટલા પણ એવા વડીલો છે કે જે નથી ચાલી શકતા એમના માટે તો બહુ બેસ્ટ આ વસ્તુ ગોઠવવામાં આવી છે. ટૂંક જ સમયમાં 1-2 મિનિટમાં આપણે પહોંચી જઈશું ઉપર અને પછી ગબ્બરના દર્શન કરી અને નીચે ધીમે 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 આપણે ઉતરશું. એકની અંદર જનરલી મેક્સિમમ 3-4 જે માણસો છે એને લેતા હોય છે. અંબિકા ચલો ગબ્બરથી નીચે ગબ્બરના દર્શન કરી. ગુજરાતની અંદર 3 એવી શક્તિપીઠો છે અને એક ભક્તિપીઠ ગણવામાં આવે છે. ચોટીલાની અંદર, સુરેન્દ્રનગરની અંદર 3 શક્તિપીઠો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાની અંદર જ્યાં આપણે છીએ ત્યાં અંબાજી, એક છે મહેસાણાની અંદર બેચરાજી તાલુકો જ્યાં બહુચરાજી માતાજી છે, અને પંચમહાલની અંદર હાલોલ તાલુકો છે ત્યાં મહાકાળી માતા છે. મિત્રો તમે નજારો અહીંયા જોઈ શકો છો, અદ્ભુત નજારો. અને એકવાર સાહેબ ગબ્બરને પણ આપણે બતાવી દઈએ કે બહુ ગજબનું એટમોસ્ફિયર, બહુ ગજબની સગવડતા અહીંયા યાત્રીઓ માટે કરવામાં આવેલી છે. અને કદાચ રાત્રિના સમયે અથવા તો સાંજના સમયે તમે આવો તો આ ડુંગર ઉપર વ્યવસ્થિત પ્રકારે લાઇટિંગ અને બધું કરવામાં આવેલું છે. અને અહીંયાથી કદાચ તમને માતાજીના દર્શન પણ થશે. એક મંદિર
જ્યાં સુવર્ણ મઢ તમને જોવા મળશે સામે, માતાજીનું મંદિર છે. હમણાં આપણા દર્શન કરવા માટે હમણાં ગયા હતા. અત્યારે તો ઉનાળામાં અમે આવ્યા છીએ, પણ કદાચ જો તમે ચોમાસાની અંદર આવો તો કંઈક અદ્ભુત વાતાવરણ અહીંયા તમને જોવા મળે. ખરેખર પ્રાકૃતિક સૌંદર્ય શું હોય, ખરેખર કુદરતની રચના, કુદરતનું જે રચનાત્મક પાસું છે કેવું હોય એ તમે અહીંયા જોઈ શકો છો. બનાસકાંઠા છે, બનાસકાંઠાની અંદર કઈ રેન્જ આવે? 4 રેન્જ ગુજરાતની અંદર આવતી હોય છે. એક છે અરવલ્લી છે, એક છે વિંધ્યાચળ છે, સાતપુરા છે, સહ્યાદ્રી છે. આપણે જે રેન્જની અત્યારે વાત કરી રહ્યા છે બનાસકાંઠાની અંદર, એટલે કે અરવલ્લી રેન્જ છે, જે વિશ્વની સૌથી પ્રાચીનતમ પર્વતમાળાઓની એક પર્વતમાળા છે. ધીમે ધીમે નીચે આપણે આવી રહ્યા છે અને બહુ ગજબનો અનુભવ રહ્યો આજનો. ગબ્બરના દર્શન આપણે વ્યવસ્થિત કરી લીધા. તો મિત્રો મળીએ હમણાં નીચે શાંતિથી વ્યવસ્થિત રીતે. અહીંયા નાના મંદિરો આપણે જોઈ રહ્યા છીએ. છેક સુધી ગબ્બરની ટોચ સુધી નાના મંદિરો તમને યાત્રાની અંદર જોવા મળશે. અને ફાઇનલી આપણે ટેક ઓફ કરી દીધેલું છે. અને વ્યવસ્થિત રીતે ઉતરી જઈએ અહીંયા. મિત્રો ઓલરેડી આપણે નીચે આવી ચૂક્યા છે અને જેવા તમે ઉડન ખટોલાની નીચે આવશો એટલે કે અલગ અલગ પ્રકારની અહીંયા તમને મળી જશે. કદાચ કોઈને ગેમ્સ રમવી છે તો અહીંયા તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની ગેમ્સ છે. સાથે સાથે કોઈ ટ્રેડિશનલ વેર, કદાચ તમને કોઈ તોરણ લેવા હોય અથવા તો કોઈ બેંગલ્સ લેવી હોય, અલગ અલગ પ્રકારની માતાજીની મૂર્તિઓ લેવી હોય તો અહીંયા મિત્રો વ્યવસ્થિત રીતે અહીંયા તમે જોઈ શકો છો. માતાજીના નામનું તોરણ અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે. તો તમારા મનપસંદની મિત્રો ખરીદી કરી શકો છો, નાના બાળકોથી લઈ અને જે કહેવાય કે શણગારની જે વસ્તુઓ છે, બહેનો માટે અલગ અલગ પ્રકારના અહીંયા આભૂષણો કહી શકાય એ પ્રકારે અહીંયા તમે જોઈ શકો. ચોક્કસથી આ જે સ્ટોર છે એની તમે મુલાકાત લેજો, જેથી મનગમતી વસ્તુ તમે લઈ શકો. ચલો હવે આપણે બહાર જઈએ અને કદાચ કોઈને ભૂખ લાગી હોય તો અહીંયા તમે નાસ્તો પણ મિત્રો કરી શકો છો. ઘણા બધા અહીંયા બેઠેલા છે. અમે જમીશું પણ અત્યારે નહીં, થોડી વાર પછી બહાર જઈને. હવે આપણે ફાઇનલી નીચે ઉતરી જઈએ આપણી ગાડી જોડે. અને આમ જોવા જઈએ તો બહુ સારો એવો અનુભવ આજનો રહ્યો. અને હા, કદાચ આપણે ફોટા પડાવડાયા હતા, યાદ હોય તો તમને પેલી કૂપન આપી હતી, એ કૂપનનો જે આપણે ફોટો પાડ્યો ને તમને આ પ્રકારનો ફોટો તમને મળશે. શરૂઆતની અંદર જે આપણે ફોટો પડાવડાયો હતો ત્યાં ઉડન ખટોલા આપણે ત્યાં હતા, ત્યાં પેલા મિત્રે ફોટો પાડ્યો હતો, એ ફોટો તમને આવી રીતે જોવા મળશે. તો કદાચ જો તમે અહીંયા આવો તો અચૂકપણે આ પ્રકારના ફોટાઓની ક્લિપ કઢાવજો. બરાબર, બહુ વ્યવસ્થિત રીતે ક્રિએટિવ ફોટોગ્રાફ્સ અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મંદિરના, માતાજીના, અહીંયા ગબ્બરના, માતાજીની મૂર્તિ સામેના. બરાબર, અહીંયા વ્યવસ્થિત રીતે જો એની હાર્ડ કોપીની વાત કરું તો આ પ્રકારે હાર્ડ કોપી છે. તો એઝ યુ વિશ મિત્રો, તમને અનુકૂળ આવે તો તમે કોપી કરાવી શકો છો. તો ફાઇનલી હવે મિત્રો આપણે જઈએ આપણી ગાડી જોડે. લેટ્સ ગો. ગબ્બરથી નીચે આવી ચૂક્યા છે અને અહીંયા તમે ગબ્બરની ઊંચાઈ તમે જોઈ શકો છો. ત્યાં હમણાં આપણે ઉડન ખટોલા દ્વારા ત્યાં દર્શન કરવા માટે આપણે ગયા હતા. જે કદાચ મિત્રો છૂટક સાધનની અંદર આવ્યા હોય તો ગબ્બરથી અંબાજી જવા માટે અહીંયા અલગ અલગ રિક્ષાઓ અહીંયા મૂકેલી છે. અનુકૂળ આવે એ પ્રમાણે મિત્રો તમે જઈ શકો છો. પણ આપણે તો પ્રાઇવેટ સાધન લઈને આવ્યા છે એટલે આપણે આપણા જે પાર્કિંગ જે છે પાર્કિંગમાં જઈશું. ઘણા બધા શ્રદ્ધાળુ અહીંયા આવતા હોઈએ છીએ. બરાબર, અહીંયા સામે જ્યારે શરૂઆતની અંદર આપણે આવ્યા હતા ત્યારે અહીંયા એક મોલ એટલે એક ફૂડ પ્લાઝા છે, જે હોક્કો જે કંપની છે એનું છે, પણ કોસ્ટલી બહુ છે. કદાચ જો તમને 70 રૂપિયાના 2 સમોસા પોસાતા હોય તો ત્યાં જવાય, બાકી જવાય નહીં. તો મળીએ મિત્રો પાર્કિંગમાં. હવે આપણે નીકળી ચૂક્યા છીએ અંબાજીથી, ગબ્બરથી નીકળી ચૂક્યા છીએ અને આપણે ગાંધીનગર તરફ હવે આપણે પ્રયાણ કરવાનું છે. વચ્ચે જો કદાચ મેળ પડશે, જો કે સમયનો તો અભાવ જ છે, પણ કદાચ જો મેળ પડશે તો આપણે ખેડબ્રહ્મા જતા આવીશું અને બીજી જે અપડેટ છે એ તમને આપતા રહીશું. ચલો તો અહીંયાથી નીકળીએ.
ગબ્બર દર્શન કરી અને જ્યારે પાછા વળતા ફરીથી શક્તિ દ્વારના દર્શન થયા અને મનમાં માતાજીનું નામ લઈ અને જય અંબે બોલી અને અમે નીકળી પડ્યા. મિત્રો પહેલી વાર એવો અનુભવ થઈ રહ્યો છે જે જગ્યાએ અમે ઊભા છીએ. આમ જોવા જઈએ તો અમે અંબાજીથી તો નીકળી ગયા છીએ, પણ વચ્ચે અહીંયા એક જગ્યાએ અટવાયા છે ગેસ પુરાવા માટે, સીએનજી ગેસ જે સ્ટેશન છે ત્યાં. સાહેબ એક વખત આજુબાજુનું ખાલી નજારો ખાલી બતાવી દો. ભાઈ ભીડ બહુ વધારે છે અને કદાચ ઘણી બધી જગ્યાએ તમે ભીડ વધારે જોઈ હશે, પણ એનું કારણ તમે જાણશો ને તો તમને આશ્ચર્યચકિત તમે થઈ જશો, તમને વિશ્વાસ નહીં થાય. મિત્રો લગભગ અડધો કલાકથી અમે ઊભા છીએ, મારો બીજો નંબર છે, અડધો કલાકથી ઊભા છીએ, પણ વાત એ છે કે સ્ટાફ નથી, ગેસ નથી સાંભળ્યું હતું, પછી એવું સાંભળ્યું હતું કે બંધ છે, સર્વર ડાઉન છે, બધું સાંભળ્યું હતું. ગેસ નથી, આવું સાંભળવાના બદલે એવું સાંભળવા મળી રહ્યું છે કે સ્ટાફ નથી. હવે એક બે સ્ટાફ છે અને આ બધી 4 પંપ ઉપર વારા ફરતી ગેસ પૂરી આપે છે. ખબર નથી હવે કેટલી વાર થશે, જોઈએ. હવે ત્યાં સુધી હોપફુલ, આશા રાખો જલ્દીથી અમે નીકળી જઈએ. બપોરના 2 વાગી ચૂક્યા હતા અને ભૂખ પણ ખૂબ લાગી હતી, અને એટલા જ માટે હું અને દિલીપ સર બંને જણા ભોજન લઈ અને નીકળી પડ્યા. વચ્ચે આવતા અદ્ભુત દ્રશ્યો જોતા જોતા અને તેમની મજા લેતા લેતા આગળ વધ્યા. ઘણું બધું અંતર કાપી અને આખરે દિલીપ સરને વિદાય આપવાનો સમય થઈ ગયો હતો. આજે દિલીપ સરે આપણી ખૂબ મદદ કરી અને એટલા માટે દિલીપ સરનો ધન્યવાદ કરી ને હું ઘરે જવા માટે નીકળી પડ્યો. મળીશું બીજી કોઈ રોમાંચક સફરમાં. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો, જીવનની મજા લેતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ.